શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર ભાગ્યવાન વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્ર રસપાન સપ્તાહનો આજે ચોથો દિવસ અને એની રાત્રિકાલીન બેઠક છે. 12મા શ્લોકથી આપણા ભગવદ વાર્તાનો પ્રારંભ કરીશું. વૈશ્વાનરો વલ્લભાખ્ય શત્રુપો હિતકૃત્સતામ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ નિખિલેષ્ટદઃ. આ શ્લોકમાં શ્રી કૃષ્ણજી મહારાજ શ્રી મહાપ્રભુજીના બીજા 6 નામ પ્રગટ કરે છે. 21મું નામ છે વૈશ્વાનરો. બોલો, વૈશ્વાનરઃ. વૈશ્વાનરાય નમઃ. વૈશ્વાનરાય નમઃ. વૈશ્વાનરાય નમઃ. વૈશ્વાનર એટલે અલૌકિક અગ્નિ. અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો પરિચય આપતા અર્જુનને કહ્યું, અહમ વૈશ્વાનરઃ. હે અર્જુન, હું અલૌકિક અગ્નિ સ્વરૂપ છું. વેદમાં અગ્નિને ભગવાનનું મુખ કહ્યો છે અને તેથી યજ્ઞના અગ્નિમાં આપેલી આહુતિ ભગવાન ગ્રહણ કરે છે. એટલે શ્રી મહાપ્રભુજી ભગવાનના મુખારવિંદ સ્વરૂપ હોવાથી એમને વૈશ્વાનર કહ્યા. શ્રી મહાપ્રભુજીએ એમના જુદા જુદા ગ્રંથોમાં એમનો જુદા જુદા પ્રકારે પરિચય આપ્યો છે, જુદા જુદા સ્વરૂપોનો પરિચય આપ્યો છે. ક્યાંક એમણે પોતાને કૃષ્ણદાસ કહ્યા છે, ક્યાંક એમણે વલ્લભ શ્રી હરે, શ્રી હરિના વાલા કહ્યા છે. તો શ્રી સુબોધિનીજીના પ્રારંભમાં એમણે પોતાનો પરિચય આપતા કહ્યું કે અહમ વૈશ્વાનરઃ. હું વૈશ્વાનર છું. ભગવાનના મુખારવિંદ રૂપ અલૌકિક અગ્નિ સ્વરૂપ છું. જે જીવો શરણે આવે એમાં જે આસુરી જીવો છે એવા જીવોને શ્રી મહાપ્રભુજી પોતાના અગ્નિ સ્વરૂપથી તપાવી શુદ્ધ કરીને દૈવી બનાવે છે. જેમ ગંદકીને સાફ કરવા માટે અગ્નિની જરૂર પડે, અગ્નિથી કચરો બળે, એમ શ્રી મહાપ્રભુજી ના સ્વરૂપથી, શ્રી મહાપ્રભુજીના આ નામના પાઠથી, એના ચિંતનથી આપણા મનમાં જે આસુરાવેશ છે, ઇન્દ્રિયોની જે લોલુપતા છે,
દુનિયાના ભોગ ભોગવવાની જે વૃત્તિ અને રુચિ છે એ બધું શ્રી મહાપ્રભુજી બાળી નાખે છે, મનના ઉકરડાને સાફ કરે છે. શ્રી મહાપ્રભુજીનું આ જે સ્વરૂપ એ ઉગ્ર પ્રતાપ સ્વરૂપ છે. અગ્નિનો પ્રતાપ હંમેશા ઉગ્ર હોય. શ્રી મહાપ્રભુજીના આ ઉગ્ર પ્રતાપ અલૌકિક અગ્નિ સ્વરૂપને કારણે ઘણા આસુરી જીવો ત્યાંથી ભાગ્યા છે. દામોદરદાસ હરસાણીજીને 3 ભાઈ હતા. એમને ખબર પડી કે એમનો નાનો ભાઈ ઘર છોડીને જતો રહ્યો કોઈકની સાથે, ત્યારે એને પાછો લઈ જવા માટે એ ભાઈઓ પાછળ દોડ્યા. ગામની બહાર તળાવના કિનારે શ્રી મહાપ્રભુજીએ મુકામ કર્યો છે. દામોદરદાસજી ચરણમાં બેઠા છે અને આ ભાઈઓને આવતા જોયા. દમલાજીએ વિનંતી કરી, મહારાજ આ લોકો મને લેવા આવ્યા. શ્રી મહાપ્રભુજીએ પોતાનું કૃપા બળ પ્રગટ કર્યું. પોતે અલૌકિક અગ્નિ સ્વરૂપે એમના 3 ભાઈઓને દર્શન આપ્યા અને અગ્નિ જોતા જે ભાઈઓ ત્યાંથી ભાગી ગયા, પીઠ વાળીને ઉભા ન રહ્યા. શ્રી હરિરાયજી ત્યાં ભાવ પ્રકાશમાં સુંદર વાત સમજાવે છે કે આ 3 ભાઈ એટલે કોણ? જે પ્રભુના ચરણારવિંદ તરફ જવા માટે તત્પર બન્યો છે એ તો ભક્ત છે. એને રોકવા માટે મથનાર કોણ? તો કે કામ, ક્રોધ અને લોભ. ભક્તને આ 3નું નડતર થાય, એને રોકે ભક્તિમાં. કામ, લૌકિક સુખો, એ સુખ ન ભોગવાય તો ક્રોધ, અને ભોગવાય તો વધારે ભોગવવાનો લોભ. કામ, ક્રોધ અને લોભ. અલૌકિકમાં ઉત્તમ, લૌકિકમાં કનિષ્ઠ. અલૌકિકમાં શ્રી ઠાકોરજીને પામવાનો કામ, ઈચ્છા ઉત્તમ છે. અલૌકિકમાં દુસ્સંગ તરફ ક્રોધ થાય, દુષ્ટ જનો તરફ ક્રોધ થાય, ઉત્તમ છે. અલૌકિકમાં વધુ ભગવત નામ લેવાનું, વધુ ભગવત સેવા કરવાનું, વધુ સત્સંગ કરવાનો લોભ લાગે તો ઉત્તમ છે. એ સહાયક છે. પણ લૌકિક કામ, ક્રોધ અને લોભ એ 3 આપણને ગેર રસ્તે લઈ જનારા છે, રોકનારા છે. તમે જોજો, તમારા પોતાના મનનું પૃથક્કરણ કરજો. જેને જેને ફરિયાદ છે કે પ્રયત્ન કરવા છતાં સેવા નથી થતી, સરખી રીતે જપ નથી થતા, પાઠ નથી થતા, એ પોતાની જાતને તપાસી દે તો એમને જણાશે કે આ 3 નકામા લોકો સાથે ભાઈબંધી થઈ ગઈ છે. જાત જાતના સુખ ભોગવવાની ઈચ્છા રહે તો સેવા ક્યાંથી થાય? અરે થાય તો ગરબડ ગોટાળા વાળી જ થાય. ઘણા વૈષ્ણવો કહે છે કે હાય માં 2 વાર સેવા કરવાની સવાર સાંજ, તો પછી હવે સાંજે સગાને વળવા ક્યારે જઈએ ને, માતાની ખબર કાઢવા ક્યારે જઈએ ને, કોઈકના પ્રસંગમાં ક્યારે જઈએ? લૌકિક કામ સેવા નથી કરવા દેતો.
ક્રોધ સેવા નથી કરવા દેતો. ઘરમાં ખટપટ થાય, કોઈ બોલીએ જાય કે આ બધું શું લઈને બેઠા છો, જાઓ નથી કરવી સેવા, તમને નથી પરવડતું ને, તો ક્રોધ સેવા છોડાવશે. પૈસાનો લોભ સેવા છોડાવશે. ટાઈમ નથી, કમાવાનું છે, ધંધો કરવાનો છે, બહેનોને ઘરકામનો લોભ છે. સેવામાં આટલો બધો વખત કાઢીએ તો પછી ઘરનું કામ ક્યારે કરીએ? આ લોભ સેવા છોડાવે છે. માટે કહ્યું કે આ કામ, ક્રોધ અને લોભ જે આપણને પચવે છે એમને બાળી નાખવા માટે શ્રી મહાપ્રભુજી સમર્થ છે, વૈશ્વાનર છે. માટે જે શ્રી સર્વોત્તમજી નો જપ કરે, અરે જે વૈશ્વાનર આય નમઃ વૈશ્વાનર નામનો જપ કરે, એના મનના કામ, ક્રોધ, લોભ શ્રી મહાપ્રભુજી બાળી નાખશે. પ્રયોગ કરવો હોય તો કરી જોજો. સેવા કરવી છે અને નડતર ઘણા છે તો વૈશ્વાનરાય નમઃ ની માળા કરો. તમારા નડતર બધા શ્રી મહાપ્રભુજી બાળી નાખશે. શ્રી મહાપ્રભુજી નું આપણે ચરિત્ર પહેલા દિવસે જોઈ ગયા હતા કે પોતે અગ્નિ સ્વરૂપ છે. વૈષ્ણવને જણાવવા માટે એક વૈષ્ણવ દ્વારા લવાયેલી દવાની પડીકી અગ્નિમાં પધરાવી દીધી અને શ્રી મહાપ્રભુજી ની અસ્વસ્થતા દૂર થઈ ગઈ. પ્રાગટ્ય અગ્નિકુંડમાં આસુર વ્યામોદના પણ તેજ પ્રતાપની વચ્ચે શ્રી મહાપ્રભુજીનું આ અગ્નિ સ્વરૂપ છે. આ સ્વરૂપનું, આ લીલાનું ચિંતન કરવું. શ્રી મહાપ્રભુજીનો આ યશ ધર્મ બતાવ્યો. 22મું નામ કે છે વલ્લભાખ્ય. બોલો વલ્લભાખ્ય. વલ્લભાખ્યાય નમઃ. વલ્લભાખ્યાય નમઃ. વલ્લભાખ્યાય નમઃ. બે શબ્દોનો બન્યો આ શબ્દ વલ્લભ. આખ્ય. આખ્ય એટલે નામ, વલ્લભ એટલે વલ્લભ. વલ્લભ જેમનું નામ છે એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. વલ્લભ એટલે પ્રિય. આખ્યનો એક બીજો અર્થ લઈએ, પ્રસિદ્ધ. નામ પ્રસિદ્ધ હોય હંમેશા. માણસ નામથી ઓળખાઈ જાય. ઘણી વાર એના સ્વરૂપથી ન ઓળખાય તો નામથી ઓળખાય. એટલા માટે તો કોઈ આપણને મળે ઘણા વર્ષે તો પૂછીએ છીએ, પહેલો પ્રશ્ન કેમ ઓળખાણ પડી? પેલો છે જોયા કરે તો કહીએ કે કોને, મારું નામ શું છે? નામથી માણસ ઓળખાય. મને એક પ્રસંગ યાદ આવે છે. નોકરી ચાલુ હતી ત્યારે કોલેજના એક કામે એક અઠવાડિયા માટે નાસિક જવાનું થયેલું. ગયા વિના છૂટકો નહોતો. અઠવાડિયું રોકાવાનું હતું. મને એવું માર્ગદર્શન મળ્યું કે ત્યાં બેઠકજીમાં મુકામની પ્રસાદની વ્યવસ્થા થઈ રહેશે.
સવારે 5 વાગે પહોંચ્યો. ત્યાં એક અવાવર રૂમ બતાવી દેવામાં આવી. પૂછ્યું કે કઈ પ્રસાદ વગેરેની વ્યવસ્થા થવાની? કે ના. મનમાં થોડો ત્રાસકો પડ્યો કે 7 દિવસ કેવી રીતે કાઢીશું. પછી બીજો પ્રશ્ન કર્યો કે મહાપ્રભુજી ક્યારે જાગશે? એટલે કે સવારે 6 વાગે. વિચાર કર્યો કે 5 તો વાગ્યા છે, હવે સુવાનું, આવા ઓરડામાં સુવાનું તો છે જ નહીં. ઓસરીમાં સામાન મૂક્યો અને બેઠો. શ્રી સર્વોત્તમજી જપતો. 6 વાગે સ્નાન કર્યું અપરસમાં, અને ટેવ પડી ગયેલી એટલે થોડું મોટેથી મંગલાચરણના શ્લોકો ને બધું સહેજ બોલાતું હતું. એટલામાં મુખિયાજી આવ્યા. મને કે તમે અગાઉ આવી ગયા છો? મેં કહ્યું ના. તમારો અવાજ ઓળખીતો છે. મેં કહ્યું હું નથી આવ્યો ભાઈ, આપણે મળ્યા હોય એવું એ યાદ નથી. એ પાછા માથું ખંજવાળતા ગયા. 5 મિનિટ પછી આવ્યા કે કહો ના કહો, તમારો અવાજ ઓળખીતો છે. હું બોલ્યો નહીં. ત્રીજી વાર આવ્યા. મારું નામ લઈને મને કહે કે તમે જ રમેશભાઈ? હા. મનમાં એવું હતું કે અહીંયા મને કોઈ નહીં ઓળખે નાસિકમાં, એટલે મને કોઈ પચવશે નહીં. શ્રી મહાપ્રભુજી અને હું 2 જણા એકબીજાને ઓળખતા આવીશું, એકાંત મળશે. મેં તો કેવી રીતે તમે મને ઓળખ્યો હોય છે કે તમારી કેસેટો રોજ સાંભળું છું. અરે પ્રભુ. અને કે તમે હવે કોઈ ચિંતા ના કરશો, તમારી બધી વ્યવસ્થા થઈ જશે. મેં મનોમન કહ્યું કે હે શ્રી વલ્લભ, તમે શું લીલા કરી રહ્યા છો? આ બધી ખાસા કરતો ત્યાં પાછા આવ્યા અને મને કે હવે તમારે અંદર બેઠક જે સેવા કરવી એ કરો, મહાપ્રભુજી તમને સોંપી દીધા. પણ રોજ સાંજે હું લખાઈ ગયો બોર્ડ ઉપર કે રમેશભાઈ ના રોજ પ્રવચન સાંજે 6 વાગે થશે. અને વૈષ્ણવ તો રાજી થઈ ગયા છે. કહેવાનું તાત્પર્ય આ છે કે માણસનું નામ છે ને એને ઓળખાવી દે છે, અને પછી મુશ્કેલીઓ બહુ પડે છે. વલ્લભાખ્ય, શ્રી વલ્લભ નું નામ જ એમનો પરિચય છે. વલ્લભ એટલે પ્રિય. એ સર્વને પ્રિય હોવાને કારણે વલ્લભ બન્યા, વલ્લભ કહેવાયા. શ્રી વલ્લભ આપણને કેટલા બધા પ્રિય છે. અહીં આપણને રોહવાય છે. રાત્રે કાલે મોડે સુધી જાગરણ કર્યા પછી સવારે વહેલા શ્રી વલ્લભના ચરણોમાં આપણે બધા દોડી ગયા. બપોરે 1-2 વાગ્યા સુધી આપણને ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી, થાક નથી લાગતો. કેમ? બહુ પ્રિય છે, બહુ વાલા છે. માટે દર્શન કરતા આંખોને પલકારો મારવો ગમતો નથી. કેમ? રૂપ દેખે નયના પલક લાગે. ભૌતિક રીતે તો એમ કહીએ કે ત્યાં કોઈ સ્વરૂપ તો બિરાજતું નથી, અને છતાં એમના મુખારવિંદ ઉપરથી નજર હટાવવી ગમતી નથી. કેમ?
પ્રિયત્વ શેના કારણે આવે? તો કે અમૃતને કારણે આવે. મીઠાશથી પ્રિયત્વ આવે. કડવી જીભ વાળો માણસ કદી પ્રિય ન થાય. મીઠી જીભ વાળો પ્રિય થાય. મોં પર જેને કાયમ ક્રોધ હોય એ કદી બીજાને પ્રિય ન થાય. મોં ઉપર મધુરતા હોય બીજાને પ્રિય થાય. તો શ્રી વલ્લભના નેત્રો જુઓ, શ્રી વલ્લભના અધર જુઓ, શ્રી વલ્લભના કપોલ જુઓ. દર્શન કરતા જ એમ થાય કે આપણી સામે કેવા હસી રહ્યા છે. એમના સ્વરૂપના દર્શન થઈ જાય ત્યારે તો એવું લાગે કે જાણે આપણા જ એકલાની સામે જોઈ રહ્યા છે. એમની દૃષ્ટિમાં બીજું કોઈ છે જ નહીં. અને કેવી સ્નેહભરી દૃષ્ટિથી આપણને ભીંજવી રહ્યા છે. કહી રહ્યા છે, તું આવ્યો, મને ગમ્યું, બહુ સારું થયું. આવા માલા લાગે એવા વલ્લભ જયારે એમ કે મને ગમતું નથી, ત્યારે આપણા હૃદયમાં તો કેવો ઉજળડો પડી જાય. અમારા સૌરાષ્ટ્રમાંથી આવેલા મોહનભાઈ અહીં બેઠા છે. એમને ખબર છે વર્ષો પહેલા સિદ્ધપુર બેઠકજીમાં એ મોહનભાઈ સાથે જવાનું થયેલું ત્યારે શ્રી વલ્લભની પહેલી કૃપાનો અનુભવ થયો. અલૌકિક દર્શન તો ન થયા પણ મધુર સ્વર સંભળાયો. ચોક્કસ મધુર સ્વર સંભળાયો. નમે રોચતે અત્ર, નમે રોચતે અત્ર, નમે રોચતે અત્ર. મને ગમતું નથી. અરે આપને ન ગમતું હોય તો અમારે જીવીને શું કરવાનું? કેમ નથી ગમતું મહારાજ? જવાબ મળ્યો કે આ સ્થાન તો જુઓ. મોહનભાઈ ને કહ્યું, શું થાય આનું? મને કે ભાઈ થોડુંક સારું સરખું કરીએ તો 10-12 હજાર રૂપિયા જોઈએ. ક્યાંથી લાવવા? મને કોણ આપે? ઘરના મકાન ને માથે તો 10,000 ગાડિયા નહોતા. શ્રી વલ્લભે જ કહ્યું કે તો વૈષ્ણવો આપશે. 50,000 રૂપિયા લાગ્યા અને 50,000 વૈષ્ણવોએ આપ્યા. ફરી એ સ્થાનમાં બિરાજ્યા ત્યારે શ્રી વલ્લભ નું મુખારવિંદ હસું હસું થઈ રહ્યું હતું કે હા, હવે મને અહીં ગમે છે, ગમશે. શ્રી વલ્લભ વૈષ્ણવને કેટલા બધા માલા લાગે છે કે અવારનવાર વૈષ્ણવ બેઠકજીએ દોડતા જાય છે. હા, માલાને પજવીએ ખરા થોડા, એટલે આપણે પછી એમને પજવી દઈએ છીએ. પણ પજવશો નહીં. હા, મારા વલ્લભને ન પજવશો. અતિ સુકુમાર છે. વલ્લભાખ્ય. આગળના વૈશ્વાનર શબ્દમાં એમનું અલૌકિક અગ્નિ સ્વરૂપ બતાવ્યું અને અહીંયા એમનું અલૌકિક અમૃત સ્વરૂપ બતાવ્યું. અગ્નિ અને અમૃત બંને વિરુદ્ધ ધર્માશ્રય, વિરોધી. શ્રી વલ્લભમાં આવું વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે. આવા વલ્લભ સ્વરૂપે, અમૃત સ્વરૂપે એમણે માધવ ભટ્ટ કાશ્મીરીને દર્શન આપ્યા. પોતાની કથા શ્રવણ કરવા માધવ ભટ્ટ બેઠા છે.
શ્રી મહાપ્રભુજી એમને પ્રિય સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીનો આ શ્રી ધર્મ છે. સદ્રુપ 23મું નામ કહ્યું. બોલો સદ્રુપ. ઊંઘ આવે છે? આટલો શ્લોક તો પૂરો કરીશું. સદ્રુપાય નમઃ, સદ્રુપાય નમઃ. સત એટલે સદંશ ભગવાનનો સ્થાવર અંશ. સ્થાવર આ પૃથ્વી ઉપર જે જડ રીતે દેખાય છે એ સ્થાવર કહેવાય. આ માઇક સ્થાવર કહેવાય. આપણું શરીર સ્થાવર કહેવાય. એમાંનો આત્મા ચૈતન્ય કહેવાય. તો શ્રી મહાપ્રભુજી આવા સદ સ્વરૂપે વિદ્યમાન છે, બિરાજમાન છે, દર્શન આપે છે. એવા સદરૂપ શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી પર પ્રગટ થવા માટે આપણા જેવો લૌકિક દેહ ધારણ કર્યો છે, પણ એની અંદર પોતાનો અલૌકિક શ્રીઅંગ તો બિરાજે જ છે. અલૌકિક શ્રીઅંગ એ કારણ રૂપ છે અને લૌકિક દેહ કાર્ય રૂપ છે. અલૌકિકતાના કારણે પોતે લૌકિક દેહ ધારણ કર્યો છે. આ એમનો જે અલૌકિક સ્વરૂપ છે અલૌકિક છે અને તેથી શ્રી ઠાકોરજીએ જયારે એમને સ્વધામ પધારવાની આજ્ઞા કરી ત્યારે ત્રીજી આજ્ઞા થતા શ્રી મહાપ્રભુજીએ આ દેહનો ત્યાગ કર્યો અને અલૌકિક દેહથી પોતે પધારી ગયા. માટે કહ્યું સદ્રૂપ. 24મું નામ કે છે હિતકૃત સતામ. બોલો હિતકૃત સતામ. હિતકૃત સતાય હિતકૃત સત્રે નમઃ. હિતકૃત સત્રે નમઃ. હિતકૃત સત્રે નમઃ. જે હંમેશા સત એટલે સજ્જનોનું હિત કરનારા છે એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. સજ્જન કોને કહેવાય? ધર્મની સજ્જનની વ્યાખ્યા જુદી છે. જે ધર્મ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખે, ધર્મ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખે એ સજ્જન. તમે કહેશો કે અમને ધર્મ ઉપર તો શ્રદ્ધા છે અને ઈશ્વર ઉપર છે, તો અમે સજ્જન ખરા? ઉભા રહો. હા, ધર્મને શું સમજો છો? તમે કરો એ ધર્મ, તમે માનો એ ધર્મ કે શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતજી કહે ધર્મ? શ્રી મહાપ્રભુજી કહે ધર્મ, આપણે માની અને કહીએ ધર્મ નહીં ને. એક દાખલો આપો, હમણાં થોડાક મિનિટો પહેલાનો છે. એક વૈષ્ણવ આવ્યા મારી પાસે. અહીં તો બધા વૈષ્ણવ જ આવ્યા હોય. બહુ નિખાલસતાથી કહ્યું કે મને આજે મૂંઝવણ થવા માંડી છે. અત્યાર સુધી અમારા ત્યાં પરાપૂર્વથી દેવી ઉપાસના ચાલતી હતી અને આ સાંભળ્યા પછી હવે મારે શું કરવું? એવું સાંભળ્યું એનો અમલ કરો. એટલે કે મગજમાં બેસતું નથી.
તો મેં કહ્યું તમારી મરજી. કે કઈક ગરબડ થઈ જાય તો આ છોડી દઈએ. મેં કહ્યું એ દેવીને કહેજો કે જે દંડ કરવો હોય રમેશભાઈ ને કરજો, એમના કહેવાથી છોડું છું. ગભરાવશો શું કરવા? શ્રી મહાપ્રભુજીના સેવકનો વાળ વાંકો કરવા કયો દેવ સમર્થ છે? આવે તો કરો સામે. પણ એમનું મન નહોતું માનતું. એ કે પણ અમે કરીએ છીએ, મેં વાંચ્યું છે ઘણું. તો મેં કહ્યું તમે વાંચ્યું છે, ખોટું વાંચ્યું છે. જ્યાં સુધી ગળામાં કંઠી છે ત્યાં સુધી શ્રી મહાપ્રભુજી કે સાચું એવો વિશ્વાસ રાખો. અને જો એ વિશ્વાસ ન રહે કે શ્રી મહાપ્રભુજી કે છે સાચું છે તો કંઠી ઉતારી નાખો. પણ કંઠી પહેરવી અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા ન પાળવી એ બે સાથે ન બને. ન બને તો અસમર્પિત છોડી દેજો, અન્યાશ્રય છોડી દેજો, દુસ્સંગ છોડી દેજો. શ્રી મહાપ્રભુજી આ બધાનો ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. એટલે આપણે સજ્જન છીએ કે નહીં એ નક્કી કરવાનો આપણી પાસે એક જ માપદંડ છે. આપણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ તો આપણે સજ્જન, નથી કરતા તો આપણે દુર્જન. અને જે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન નથી કરતો એવા વૈષ્ણવનો સંગ કરવો એને શ્રી હરિરાયજીએ ત્રીજા શિક્ષાપત્રમાં દુસ્સંગ કહ્યો છે. વૈષ્ણવ હોવા છતાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરે એના સંગને દુસ્સંગ જાણવો. શ્રી હરિરાયજીએ દુસ્સંગનો આ એક પ્રકાર બતાવ્યો છે. એટલે સજ્જન બનવું હોય તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનો પાઠ કરે નહીં ચાલે, પાલન કરવું પડશે. જે જીવો શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીનો દ્રઢ આશ્રય કરીને રહે છે એ સજ્જન, એમ શ્રી ગોકુલનાથજી એમની ટીકામાં કહ્યું. અને આવા સજ્જન જીવોનું હિત કરનારા શ્રી મહાપ્રભુજી છે, નહીં કે પોતાની આજ્ઞાઓથી વિરુદ્ધ વર્તન કરનારનું હિત કરે. વિશ્રામ ઘાટ પર બનેલો પ્રસંગ યાદ કરો. ધર્મનું આચરણ કરવામાં, ધર્મમાં ઈશ્વરમાં નિષ્ઠા રાખનારા એ સજ્જનોને યમુના સ્નાન, યમુના પાન કરવાનું મુશ્કેલ થઈ ગયું. વિશ્રામ ઘાટ પર મુસલમાનોએ યંત્ર લગાવ્યું હતું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ એ આસ્તિકોની રક્ષા કરવા માટે, એ ધર્મવાન લોકોની રક્ષા કરવા માટે આગેવાની દીધી અને કહ્યું ચાલો મારી સાથે, તમારો કોઈ વાળ વાંકો નહીં કરે. શ્રી મહાપ્રભુજીએ વિશ્રામ ઘાટ પરથી એ યંત્ર હટાવવાની દિલ્હીના બાદશાહને ફરજ પાડી. જેને સેવા કરવાની તત્પરતા છે, અડગતા છે, શ્રી મહાપ્રભુજી એનો વાળ વાંકો નથી થવા દેતા. એને આવતી મુશ્કેલીઓને શ્રી મહાપ્રભુજી જરૂર દૂર કરી આપે છે. તમે પ્રયત્ન કરી જુઓ. 25મું નામ કહ્યું, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત. બોલો. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કર્ત્રે નમઃ. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કર્ત્રે નમઃ.
શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કર્ત્રે નમઃ. શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ભગવાન છે. ભગવાનને ભક્તિ કરવાની જરૂર પડે? ભક્તિ તો જીવનો ધર્મ છે. છતાં શ્રી મહાપ્રભુજી અહીંયા સેવા કરે છે, ભૂતલ પર ભક્તિ કરે છે. તો શા માટે કરે છે? જન શિક્ષા કૃતે, પોતાના નિજજનોને, પોતાના સેવકોને શિક્ષા એટલે શિખામણ આપવા માટે, શીખવવા માટે. ભક્તિ કૃત કૃષ્ણ ભક્તિ કૃત્યો કૃષ્ણની ભક્તિ કરનારા છે. એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓમાં, ગ્રંથોમાં તમને એવો તફાવત જોવા નહીં મળે કે મારા સેવકોએ આમ કરવું અને મારા વંશજોએ આમ કરવું. ના, ક્યાંય નથી. એમણે સૌને માટે એક સરખી આજ્ઞા કરી છે. સેવાના પ્રકારમાં પણ એવો ક્યાંય ઉલ્લેખ નથી મળતો કે મંદિરોમાં સેવા આમ થાય ને વૈષ્ણવના ઘરમાં સેવા આમ થાય. ગોસ્વામી બાળકો આ પ્રકારે સેવા કરે ને વૈષ્ણવો આ પ્રકારે કરે. ના, બધાને માટે પ્રકાર એક જ છે. તો શ્રી મહાપ્રભુજી આપણને ઉપદેશ આપીને ચલાવી શક્યા હોત કે ભાઈ સેવા કરો. ઘણું ઘણું તો ડેમોન્સ્ટ્રેશન આપી દીધું હોત. અત્યારે સેવા શિબિરો થાય છે કે જો આવી રીતે સેવા કરવાની, પણ પોતાને કરવાની શું જરૂર હતી? જરૂર હતી કારણ કે આચાર્ય સ્વરૂપે આપણી વચ્ચે પધાર્યા. આચાર્ય એટલે ગુરુ. આચાર્યની વ્યાખ્યા લઈ, આચરતી આચરયતી ચ ઇતિ આચાર્ય. જે પહેલા આચરણ કરે અને પછી પોતાના સેવકોને આચરણ કરવાનો ઉપદેશ આપે છે, આચાર્ય. કોઈ પણ ઉપદેશક માટે આ એક પાયાનો નિયમ છે. તમે જે કરતા હોવ એ તમે કહો તો જ બીજાના ગળે ઉતરે. રામકૃષ્ણ પરમહંસ નો દાખલો યાદ કરો. પેલા ગરીબ બાઈના છોકરાને ગોળ ન ખાવાનો ઉપદેશ આપવાનો હતો. 7 દિવસ પછી બોલાવ્યા. કેમ? ભાઈ કે પણ બાપજી આમાં 7 દિવસ શું કરવા મારો ગોળ બગાડ્યો? કે ભાઈ મને ગોળ બહુ ભાવે છે, હું એ ના છોડું ત્યાં સુધી તારા દીકરાને કેવી રીતે કહું કે બેટા ગોળ ન ખાતો? મેં 7 દિવસ થી છોડી દીધો છે, માટે આજે કહું છું કે તું ગોળ ન ખાતો. ભગવત વાર્તા કરવા માટે રમેશભાઈ બેસે તો કયા મોડે રમેશભાઈ એમ કે તમે સેવા કરો? જો એ પોતે ના કરતા હોય તો કયા મોડે રમેશભાઈ એમ કે તમે અસમર્પિત ન ખાશો? જો એ ખાતા હોય તો કયા મોડે રમેશભાઈ એમ કે તમે અન્યાશ્રય ન કરશો? જો એ કરતા હોય તો શ્રી મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે. અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રે બી તતો અન્યત્ર વિવર્જય. વૈષ્ણવે આ 3 વસ્તુ છોડી દેવી છે. અન્યનું ભજન એટલે ભક્તિ. ત્યાં જાતે ચાલીને સ્વેચ્છાએ જવું અને એ દેવ પાસે, દેવી પાસે કંઈ પણ અપેક્ષા રાખવી, માગવું, આ 3 વૈષ્ણવે છોડવા પડે. દરેક જ્ઞાતિને પોતાની કુળ દેવી હોય.
અમારે છે. અને કદાચ અમારી જ્ઞાતિમાં ભાગ્યે જ કોઈક એવું હશે કે જે ત્યાં નહીં ગયું. એક વાર એવો વખત આવ્યો કે ઘરના વડીલ નો હુકમ જ થયો કે તારે આપવું પડશે. મનમાં કહ્યું, હે પ્રભુ, હવે તમે બચાવો તો બચીશ. ઠાકોરજીએ બચાવ્યા. બપોરે જવાનું હતું, સવારે પગમાં મચકોડ આવ્યો. એ જ વડીલે આવીને કહ્યું કે હવે તું ના આવીશ. કહેવાનું તાત્પર્ય આ છે કે અન્યાશ્રયથી ન બચે એ કયા મોહને કે અન્યાશ્રય ન થાય. આજે અન્યાશ્રય નો પ્રસંગ અહીં છેડવો નથી, નહીં તો સવાર પડે. પણ કહેવાનું તાત્પર્ય આ છે કે શ્રી મહાપ્રભુજી સ્વયં પોતે આચરણ કરે છે અને પછી આપણને કહે છે કે તમે પણ આમ કરો. આ થઈ શકે એવું છે. બુદ્ધનો એક પ્રસંગ છે. એમણે એમના બધા શિષ્યોને એમ કહ્યું કે દરેક શિષ્ય 2 ચીવર રાખવાના. ચીવર એટલે જાડું કાપડ, ચાદર જેવું. એક પહેરવાનું ને એક ઓઢવાનું. સખત ઠંડી આવી બિહારમાં. એક ચાદર ઓઢે ઠંડી ઉડતી નહોતી. બુદ્ધ તો પોતે તો સ્વયં યોગી હતા, એમને ઠંડી નો અસર નહોતી. પણ શિષ્યોનું શું થાય? શિષ્યોએ ફરિયાદ કરી. બુદ્ધે કહ્યું કે હું કાલે તમને કહીશ શું કરવું. એ ખુલ્લામાં સુઈ ગયા એ પ્રમાણે. અને એમને જોયું કે એક નહીં 3 ચાદર ઓઢે તો ઠંડી નથી લાગતી. એ ખાતરી કર્યા પછી એમણે કહ્યું કે ભાઈ મારા શિષ્યોએ 3 ચીવર રાખવાની છૂટ. શંકરાચાર્યજીનો પ્રસંગ છે. શિષ્યો સાથે હતા અને બપોરે એક ચમારના ઘરની રોટલા માટે પોતે ભિક્ષા પાત્ર લંબાવ્યું. શિષ્યોએ લંબાવ્યું ને સૌએ રોટલો ખાધો. આગળ ગયા, જળની તરસ લાગી. એક લુહારની કોડ પાસે ભિક્ષા પાત્ર લંબાવ્યું અને બપોરે કંટાળેલા પેલા લુહારે ઉગડતા શીશાનો રસ રેડ્યો, લો પીઓ. શ્રી શંકરાચાર્યજી ગટગટાવી ગયા. શિષ્યો નથી પી શકતા. શંકરાચાર્યજી કે પીઓ ને, પેલો રોટલો ખાઈ શકાય તો રસ પી શકાય. જેને રોટલો ખાવાનો અધિકાર ક્યારે મળે ત્યાં રસ પી શકે, ગુરુ બંને કરી શકે. એટલે ગુરુનું અનુકરણ ન કરાય આપણાથી. ગુરુની આજ્ઞા પ્રમાણે અનુસરણ કરાય. અહીંયા બતાવ્યું કે શ્રી મહાપ્રભુજી પોતાના જીવોને સેવા કેવી રીતે થાય શીખવવા માટે સેવા કરે છે. એમણે ગોપીજનોનો સેવાનો પ્રકાર આપણને સેવા કરીને શીખવ્યો છે, સુલભ કરી આપ્યો છે. અને એમના સ્વરૂપનું ચિંતન કરીએ ત્યારે એ પ્રસંગ યાદ કરવાનો કે કનોજના દામોદરદાસ સંભરવાળા જે દિવાન છે અને નગર શેઠ છે, 35 કરોડ રૂપિયાના આસામી છે. એમને મન છે અને ધન છે. તેથી શ્રી વલ્લભે વૈભવ યુક્ત સેવાનો પ્રકાર એમના ત્યાં સૌ પ્રથમ ચાલુ કરાવ્યો. આવા શ્રી વલ્લભ સ્વગૃહે રહીને અડેલમાં બિરાજીને સેવા કરીને પોતાના વૈષ્ણવો પાસે સેવા કરાવે છે, શીખવે છે. 26મું નામ કયું? નિખિલેશ તદહ. બોલો.
નિખિલેષ્ટદાય નમઃ. નિખિલેષ્ટદાય નમઃ. નિખિલેષ્ટદાય નમઃ. બે શબ્દનો આ શબ્દ બન્યો નિખિલ ઈષ્ટ દ. નિખિલ એટલે સંપૂર્ણ, ઈષ્ટ આપણને જે સૌથી વધારે ઈચ્છિત છે, આપણી ઈચ્છા છે તેવું, દ આપનારા. શ્રી મહાપ્રભુજી આપણા સર્વ મનોરથોને સંપૂર્ણ પૂર્ણ કરનારા છે. એવા શ્રી મહાપ્રભુજીને હું વંદન કરું છું. સેવા દ્વારા શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી શું આપે આપણને? શ્રી ઠાકોરજી આપે. શ્રી ઠાકોરજી આપણું ઈષ્ટ છે અને શ્રી ઠાકોરજી પૂરેપૂરા આપી દે છે. એમ નહીં કે ચાલો એક દિવસ માટે તમને આપ્યા, ના, કાયમ તમારા. આવા શ્રી મહાપ્રભુજી કૃપા કરીને પોતાના જીવના લૌકિક અને અલૌકિક સર્વ યોગ ક્ષેમનું વહન કરે છે. અલૌકિક માટે જે લૌકિક જરૂરી હોય એ પણ શ્રી મહાપ્રભુજી આપે. જેમ કે ઘરમાં શાંતિ હોય તો સેવા સરખી રીતે થાય તો મહાપ્રભુજી ઘરમાં એવી અનુકૂળતા કરી આપે. જેમ કે થોડી આવક હોય તો સેવા સારી રીતે થાય, શ્રી મહાપ્રભુજી એવી અનુકૂળતા કરી આપે. ઠાકોરજી માટે જે તમે ઈચ્છશો એ આપશે. આપણા માટે, આપણા સુખ માટે ઈચ્છીશું એ નહીં આપે. આ યાદ રાખજો. જે ઘર શ્રી ઠાકોરજીની સેવામાં વપરાય ઘર દૈવી, જે ધન શ્રી ઠાકોરજીની સેવામાં વપરાય દૈવી, જે કુટુંબ પરિવાર શ્રી ઠાકોરજીની સેવામાં વપરાય દૈવી. શ્રી મહાપ્રભુજી આવું દૈવી ઘર, દૈવી દ્રવ્ય અને દૈવી પરિવાર જરૂર આપે અને એના દ્વારા સેવા કરાવીને પોતાના ઈષ્ટ અલૌકિક એવા શ્રી ઠાકોરજીનું પણ દાન કરે છે. દામોદરદાસ સંવરવાળાની દાસીનો પ્રસંગ યાદ કરો. રાત્રે બહુ ગરમી લાગવાથી દામોદરદાસ ઓરડો છોડીને બહાર ધાબામાં જઈને સુઈ ગયા. ત્યારે એમને વિચાર ના આવ્યો કે મારા ઠાકોરજી તો ઘરના નાના મંદિરમાં બિરાજે છે, મને આટલી ગરમી લાગે છે તો એ મંદિરમાં ઠાકોરજીને કેટલી લાગતી હશે. બીજી બાજુ શ્રી ઠાકોરજીએ દામોદરદાસની એક દાસી પુષ્ટિ જીવ હતી, એને આજ્ઞા કરી કે તું આવીને મારા મંદિરના દ્વાર ખોલી મને પંખો કર. દાસીએ આખી રાત પંખો કર્યો. શ્રી ઠાકોરજી એને સાક્ષાત દર્શન આપે. સવારે દ્વાર ખુલ્લા જોઈને દામોદરદાસ બધાને પૂછે છે કે આ રાતમાં કોને ખોલ્યા? દાસીએ કહ્યું મેં ખોલ્યા. એ ઠપકો આપ્યો, કેમ ખોલ્યા? અપરસ વિના અડાય? દાસીએ કહ્યું ઠાકોરજીની આજ્ઞા હતી. દામોદરદાસ કહે છે મને કેમ ના જગાડ્યો? ઠાકોરજી કે ઉભો રહે, આ પ્રશ્ન મને પૂછ, હું તને શું કરવા જગાડું? તું ઊંઘમાંથી ગરમીથી જાગી ગયો ત્યારે તને વિચાર કેમ ના આવ્યો કે મને ગરમી લાગે છે તો મારા ઠાકોરજીને શું થતું હશે? આટલું જો આપણને થઈ જાય કે મને આમ થાય છે તો મારા ઠાકોરજીને શું થતું હશે, તો આખી આપણી જિંદગી ફરી જાય. ઠાકોરજી સાથેનો આપણો આખો વ્યવહાર બદલાઈ જાય. એક
વૈષ્ણવ એમના ગુરુદેવ પાસે આજ્ઞા માંગવા ગયા કે જે અમારા ઘરમાં અત્યાર સુધી તો સામગ્રીમાં મરચું નહોતું વપરાતું, પણ હવે મરચા વિનાનું ભાવતું નથી, થોડું મરચું વપરાય એવી આજ્ઞા આપો. આપશ્રીએ કહ્યું કે તમારા દીકરા ત્યાં હમણાં દીકરો આવ્યો છે ને, કેટલા મહિનાનો થયો? એટલે કે 6 મહિનાનો. બસ એને સેજ મરચું ચટાડજો અને ચાટતા એનું મોડું હશે તો ઠાકોરજીને આરોગ્ય. કારણ કે અમારા ઠાકોરજી શ્રી યશોદાજીના 6 મહિનાના બાળક છે. આપણે સામગ્રી બનાવીએ છીએ તો આપણા સ્વાદથી બનાવીએ છીએ, શ્રી ઠાકોરજીના સ્વાદથી બનાવીએ છીએ ખરા? કેટલાક વૈષ્ણવો આજકાલ તો પૂછે છે, એમને મન બહુ મોટો પ્રોબ્લેમ છે કે ઠાકોરજીના બધું પેડા ને નાગરી ને દૂધઘર ને બધું ધરીએ પણ પછી ઘરમાં તો કોઈ અડતું નથી. બધા કહે છે ખાંડ નહીં ખાવાની, ખાંડ નહીં ખાવાની. તો પછી અમે એ બધાને કરીએ શું? મેં કહ્યું ગાય તો છે ને ગામમાં, અરે ઘેર નોકર તો છે ને, કોઈને આપી દો. પણ તમારે બધાને ખાંડ નથી ખાવી એટલે ઠાકોરજીએ શું પૂરો કર્યો કે એમને નહીં કરવાનું? કેટલાક એમ કે છે કે હવે અમે છે ને સામગ્રી બનાવીએ પણ બહુ ઓછી ખાંડની બનાવીએ છીએ. અરે ભાઈ, તમને ડાયાબિટીસ નો ભય છે ને થયો હશે, ઠાકોરજીને ઓછો એ લૌકિક છે કે આ બધું થાય. અને એ તો સૂર ખવૈયો ગીતો. એક વાર શ્રી ઠાકોરજી ઉદાસ થઈ ગયા. શ્રીજી બાબા શ્રી સાંઈજીએ પૂછ્યું, બાબા ઉદાસ કેમ છો? એટલે કે તમારી સામગ્રી કરો છો ને એ બધી ફિક્કી ફિક્કી લાગે છે. એટલે કે કેમ, કેવી રીતે ફિક્કી લાગે? એટલે કે કોઈ પણ સામગ્રીમાં આટો ચૂન ના આવે એવું બને, ક્યાં તો મેદો આવે, ક્યાં તો બેસન આવે. જેટલું અંદર એ ચૂન લોટ આવે છે ને એટલું તો ફિક્કું ને. શિવસાનજી કે હવે એનો શું ઉપાય કરાય? એ તમે જુઓ, પણ મને ફિક્કું લાગે છે. બીજા દિવસથી એનો ઉપાય થઈ ગયો. ચાસણી કરીને ખાંડના લાડુ બનવા મળ્યા, ચકતા બનવા મળ્યા, જેમાં બીજું ખાંડ સિવાય કઈ ન મળે. આજે શ્રીજી બાબાના બંટામાં ખાંડના કથલા અને ખાંડના લાડુ ધરાય છે. હવે આપણા વૈષ્ણવ તો એવું ધરવાનું કહો તો કે આ બધું તો ધરાતું હશે. હવે તો ઠાકોરજીને પણ લો સુગર આઈટમ્સ બનાવો, લો કેલેરી આઈટમ્સ બનાવો. અરે ભાઈ, ઠાકોરજી ઠાકોરજી છે. આપણને ન માફક આવે તો આપણે નહીં લેવાનું, પણ ઠાકોરજીને તો ધરો. તો સર્વ ફળ આપનારા ઠાકોરજી છે, પણ ક્યારે આપણે એમનો સુખનો વિચાર કરીએ ત્યારે. નિખિલેશ તદહ, અહીંયા 26મું નામ પૂરું થયું, 12મો શ્લોક પૂરો થયો. અને અહીંયા આપણે અત્યારે વિરામ લઈએ છીએ. ભગવદ વાર્તા. દૃઢ આવતીકાલના કાર્યક્રમની થોડી જાણકારી કરી.